તો રાજ્યમાં આગામી 15મી જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાથી લઈને વરસાદ જોવા મળશે. 15 જૂન પહેલા હવામાન વિભાગે રાજ્યભરમાં દિવસભર વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે પ્રમાણે આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 12 જૂને એટલે કે પરમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ 13 જૂને નર્મદા, સુરત, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો 14મી જૂને ગીર સોમનાથ, દીવ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 15મી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં લાનીનોની અસરને કારણે સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારો પર ભારે વરસાદનો ખતરો પેદા થયો છે. તો કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તે આપ ટીવી સ્ક્રીન પર દેખાતા ગ્રાફિક્સમાંથી તમે સમજી શકો છો. રાજ્યમાં આગામી 15મી જૂનથી ચોમાસું બેસશે અને સિઝનની વિધિવત રીતે શરૂઆત થવા જઈ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે. 16 તારીખે અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ એવા દક્ષિણ જે પણ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસશે. સાથે જ 16મી જૂને અરવલ્લી, પંચમહાલ અને દાહોદ તથા વડોદરામાં વરસાદ વરસી શકે છે. 16મી જૂને નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा. आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में रेनफॉल दिया गया है. वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए. और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का. आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट रेन साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. मानसून की साउथ वेस्ट मानसून जो प्रवेश करेगा साउथ गुजरात के कुछ भाग में आने वाले 48 घंटे में. तो जो आज और कल के लिए जो रेनफॉल का फोरकास्ट दिया गया है साउथ गुजरात के लिए, आज के लिए लाइट से मॉडरेट रेनफॉल और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और कल के लिए लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है. जो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज रेंज में रहेगा. और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी है वो डिक्रीजिंग टेंडेंसी है. और अहमदाबाद के लिए मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर दोनों जगह 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है.